નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। થરાદ નાગલા ગામે જૂની અદાવતમાં ઘરમાં ઘૂસી છરીથી જીવલેણ હુમલો। વાવ થરાદ તાલુકાના નાગલા ગામે જૂની અદાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ 2 વર્ષ અગાઉ પ્લોટની વાડ કરવા બાબતે થયેલ ઝઘડાની અદાવત રાખી આરોપીએ મધરાતે ઘરમાં ઘૂસી એક વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। નાગલા ગામના રહેવાસી મંજીભાઈ વીરાભાઈ નાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેમની પત્ની જેતીબેન ઘરે સૂતા હતા ત્યારે વહેલી સવારે આશરે 2 વાગ્યાના અરસામાં આરોપી દિનેશભાઈ કાળાભાઈ ઠાકોર ઘરમાં પ્રવેશ્યો હતો। ત્યારબાદ તેણે મંજીભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો। બચાવ માટે હાથ આડો કરતા જમણા ખભાના ભાગે પણ ઘા વાગ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા પરિવારજનો ઇજાગ્રસ્તને તાત્કાલિક થરાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન પેટ તેમજ ખભાના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા। બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદને આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ રાણાભાઈ પારેખે, વાવ, થરાદ। અમે રાતે મધરાતે 2 સૂતા હતા, 10 વાગે સુઈ ગયા એટલે રાતે મધરાતે 2 વાગે આવીને મને ચકુના ઘા માર્યા। અમારા ઘરમાં ચોરી કરવા સારું ને મારું નામ મંજીભાઈ વીરા નાઈ છું, અમારે સંતાન નહોતું, અમે સૂતા હતા બેન, મને રાતે આવીને એને ગભા ગમ ગુડા માર્યા। અજાણો વ્યક્તિ દેખાણો પેલો પછી ગોમપુર નીકળ્યો, પણ પોલીસ આવીને સારવાર પૂરી મને ના લે અને હું વિનંતી કરું છું। પોલીસ આગળ શું માગો છો? એને કાઠેમ કાઢી છે થવી એને બીજું તો શું હવે એને છૂટવાનું એવી। તમને એકને વગાડી બીજો કોઈ વાગ્યું છે? અમારો બેરો પાસે જાય ગયા, હું ની મને ફર્યો એટલે બી ચોથો ઘા માર્યો કે નહીં મારવા છો એટલે મેં હાથ લીધો પછી બદલીને રાખી એટલે પછી આજુબાજુના મારા ભાઈ કુટુંબ હગો ભાઈ રહેતો રહી ગયો, પછી આવ્યો પછી તો પણ દોડી ગયો બેનો કે મને તો સકરાયા। તમારે એમને કોઈ જોનાઈ હું એની 20 રૂપિયા અમારે કોઈ એને કોઈ લેવાય નહીં દેવાની અને નહીં કોઈ બોલ રહ્યા નહીં કોઈ એને મેં બોલાયો કે એને મને નથી બોલાયા। આ ચોરીને ઇલાજે મને માર્યો એવો કરાય। પોલીસ ફરિયાદ થઈ ગઈ તમારે? ફરિયાદ થઈ ગઈ, પકડાઈ ગયો। ભાઈ વીરાભાઈ નાઈ ગામ નાગલા રહેવાસી અને અમારા ભાઈને રાતે 2 જણા હું ગયો હતો અને આ ભાઈ એક આવ્યો હતો, એ વ્યક્તિએ એમના ઉપર હુમલો કર્યો। એ હુમલો કર્યો અને એ 2 વાગે ભાગી ગયો એટલે અમારો ભાઈને અમારા ભાઈ બૂમ પાડે એટલે અમે ઉઠીને ત્યાં જાઓ, એ માણસ બાદ નીકળી ગયો। તમારે જોનો કોઈ વિવાદ હતો? કદી એમ તો પોલીસ આગળ શું માંગો છો? પોલીસ ઉપર તો એમ કર્યું મોગણી કે અમારા ભાઈને મિલકત હતી, મિલકતને લૂંટફાટ કરવા એ આવ્યો છે, આવો અમારો આરાધીથી બરાબર અનુભવ મને આજ લાગ્યો। પોલીસ કને શું માંગણી કરો છો? એટલે પછી આ પોલીસ કને એ મોગણી કરી કે આની કારાવારી થવી જોઈએ, ફૂલ કારાવારી કહું હા એટલી